અમદાવાદમાં રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। ઈડીએ 129.80 કરોડની મિલકત એટેચ કરી છે। ત્યારે કેશવ નારાયણ ગ્રુપ સહિત અન્ય સામે કાર્યવાહી થઈ। રોનક સોનાણી અને વિપુલ ગાંગાણી સામે પણ તપાસ શરૂ થઈ છે। રેરા અને એને વગર પ્રોજેક્ટનું માર્કેટિંગ કરાયાનું ખુલ્યું છે અને ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાયા હોવાનું પણ ખુલ્યું છે। આ તપાસમાં છારોડી, શેલા અને કડીમાં જમીન મિલકતો હાલ જપ્ત કરાઈ છે। ડમી વેચાણ દસ્તાવેજો અને ખોટી વિગતોનો પણ ખુલાસો થયો છે। આ જ પ્રકારે દાહોદની કરીશું વાત। દાહોદ નકલી કચેરી કૌભાંડમાં પણ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે। ₹22.70 કરોડની મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરવામાં આવી છે। અબુબકર, જાકીર અલી સૈયદ અને પરિવારની તથા સહયોગીઓની મિલકતો જપ્ત કરવામાં આવી છે। ઈડીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી તપાસના આધારે કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે કૌભાંડમાં દાહોદમાં 6 નકલી સરકારી કચેરીઓ ઊભી કરાઈ હોવાનું ખુલ્યું હતું। આરોપીઓએ સરકારી અધિકારીઓ તરીકે ખોટી ઓળખ આપી હતી અને નકલી સરકારી દસ્તાવેજો બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી હતી। ત્યારે નકલી સીલ અને સહીઓ બનાવી ખોટા દસ્તાવેજો તૈયાર કરાયા હતા અને છેતરપિંડીથી સરકારી ગ્રાન્ટ મેળવવામાં આવી હતી। આ આરોપીઓએ 121 નકલી કામોને મંજૂરી અપાવી હતી અને સરકારી નાણાં પણ મેળવ્યા હતા। ત્યારે આ બંને મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મૌલિક। સીધા જઈશું મૌલિક પાસે। મૌલિક, ઈડીએ આજે અમદાવાદ સહિત દાહોદમાં પણ કાર્યવાહી કરી છે। બંને જગ્યાએ મિલકતો જપ્ત કરવામાં આવી છે। શું છે વિગતો મૌલિક? આજે જે રીતે ઈડી દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ઈડી દ્વારા 129 કરોડની જે મિલકતો છે તે અટેચ કરવામાં આવી છે। જે રીતે ડીસીબી પોલીસ સ્ટેશન નવરંગપુરા અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે નોંધાઈ હતી અને ત્યારબાદ ઈડી દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી અને તેમાં રોનક સોનાણી, વિપુલ ગાંગાણી અને કેશવ નારાયણ ગ્રુપ છે તેની સામે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અમદાવાદની વાત કરીએ તો શેલા છે, આ ઉપરાંત છારોડી છે અને કડી છે, આ 3 જેટલી જગ્યાઓ પર જમીન છે તે પણ જપ્ત કરવામાં આવી છે। જે છારોડીનો વિસ્તાર છે ત્યાં લગભગ 250 જેટલા રોકાણકારો પાસેથી નાણાં છે તે એકત્ર કરવામાં આવ્યા હતા। સાથે જ અક્ષર અનંત પ્રોજેક્ટ છે તેમાં પણ 44 જેટલા રોકાણકારો પાસેથી નાણાં છે તે એકત્ર કરવામાં આવ્યા હતા અને આ જે આરોપીઓ છે તેમના દ્વારા 54%થી 100% સુધીના વળતરની લાલચ આપી નાણાં ઉઘરાવ્યા હોવાનો પણ ઈડીની તપાસમાં ખુલાસો થયો છે। ઈડી દ્વારા હાલ તો ડમી વેચાણ જે દસ્તાવેજો છે આ ઉપરાંત ખોટી ચૂકવણીની વિગતો દર્શાવી હતી તેવું પણ તપાસમાં સામે આવ્યું છે। બીજો એક કેસની વાત કરીએ તો દાહોદમાં જે નકલી સરકારી કચેરીનું કૌભાંડ હતું તેમાં ઈડી દ્વારા 22.70 કરોડની મિલકતો છે તે જપ્ત કરવામાં આવી છે। ખાસ કરીને અબુબકર, જાકીર અલી સૈયદના પરિવાર અને સાથે જે સહયોગી હતા તેમની મિલકતો છે તે જપ્ત કરવામાં આવી છે। ઈડીએ જે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી હતી અને ઈડીની તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે અલગ અલગ જી બિલકુલ। આભાર મૌલિક તમામ માહિતી આપવા।